આજે આ રણિયામણો ઉત્સવ સનાતનની ડેલી 18 વર્ષની સનાતનની ડેલી એવા ઈશ્વર આશ્રમ વાંઢા ઈશ્વરનગર મધ્યે આ જગ્યા એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં હરિદ્વારથી ઉતરીને આવેલ અમલા મંજલ અને પછી વાંઢાઈ ટેકરી એટલે આ હરિહર પરંપરા. હરિ એટલે નારાયણ અને શિવ એટલે સમસ્ત હિન્દુ સમાજને એક સાથે બાંધી રાખવા માટે આ ટેકરી કેવી વિભૂતની જગ્યા કહેવાય કે અહીંયા આગળ કચ્છ પ્રદેશે આવી જગ્યાઓ એક જગ્યાએ સમસ્ત હિન્દુ સમાજ એક સાથે થઈ શકતો હોય એવી જગ્યા બહુ ઓછી છે ને આ જગ્યાની તો શું વાત કરવી. અહીંયા 10 પેઢીના સંતો કણકણમાં વિચરણ કરી ને આ ભૂમિને 4 ધામની યાત્રા કરીએ એટલું જ પુણ્ય આ ભૂમિ ઉપર આપણે ખાલી પ્રવેશ કરીએ ને તો પણ આપણે એટલું પુણ્ય મળી જાય એવી આ તીર્થભૂમિ વાંઢાઈ મધ્યે આજે આ ગુરુ પૂર્ણિમાનો મહામૂલો ઉત્સવ ગઈકાલે સંધ્યાપાઠ ઓઝવ અને રાત્રે સ્થાનિક ભજનીકો જે આપણા કચ્છના જ સ્થાનિક ભજનીકો એવી રમઝટ જણાવી કે વાત ન પૂછો ને આપણે મોટા મોટા કલાકારોના બેનરો ને જાહેરાતો ને કરીને બોલાવીએ ને આપણે વાણી જે મૂળ કચ્છી વાણી છે એ કચ્છી વાણીના નો ઊંડાણ ગઈકાલે અહીંયા જે હાજર રહેલ સર્વે ભાવ જે ઉત્પન્ન થયો ને જે જાણી એનામાં જે કરુણા વેદના અને ભક્તિ બધું એ ગઈકાલે રાત્રે ભજનમાં ખૂબ જ મોજ લીધી. આજે સવારથી પાદુકા પૂજન, ત્યારબાદ મહાઆરતી અને અત્યારે ગુરુગાદીના દર્શન અને પરમ પૂજ્ય મોહનદાસજી બાપુના કંઠીધારી સેવકો અને કરશનરામજી મહારાજ ને ઓઝવરામજી મહારાજના કંઠીધારી સેવકો આજે 100 વર્ષની આજુબાજુની ઉંમરના છે તેઓના દર્શન કરી અમે ખરેખર ધન્ય થઈ ગયા કે ઓઝવરામજી મહારાજના કોઈ એમ કે 2 કંઠી બાળપણમાં પહેરી હતી તો આપણે કેટલો આનંદ થાય. આ સનાતનની ડેલી ઉપર જેને આખા હિન્દુ સમાજને એકજૂટ કર્યો એ આપણે થોડું ઘણું આપણી સમાજથી હિન્દુ સમાજ હોવા છતાંય જેને આપણે ઇગ્નોર કરતા હતા એ સમાજના ઉત્થાનમાં પણ ઓઝવરામજી મહારાજે રાષ્ટ્રને સમર્પિત આપણી આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીને રૂબરૂ મળી એના જીવન ઓઝવરામજી મહારાજના જીવનની રેટીઓની પ્રેરણા મહાત્મા ગાંધીને મળી. આ જગ્યાની શું વાત કરવી, લમણથી વાત કરીએ તો આખી ભાગવત સપ્તાહ થાય પણ ધન્ય છે આ સંતોને કે આપણી આ કચ્છની નાની સરખી વાંઢાઈ ગામની સીમને પસંદ કરી ને આજુબાજુના ગામો પણ એથી ધન્ય થઈ ગયા. એવી ભૂમિ ઉપર આજે આ ગુરુ પૂર્ણિમાનો મહામૂલો ઉત્સવ અને અસંખ્ય જનમેદની સાથે ઉજવાઈ રહ્યો છે. આવો સૌ સનાતની, આવો સૌ હિન્દુ ખંભે ખંભા મેળવી ને આ જગ્યાને આપણે ઉજાગર કરીએ. હરિહર પરંપરા દ્વારકાથી આરંભ થયેલી પરંપરા. હરિ એટલે નારાયણ ને હર એટલે શિવ એટલે આપણે હિન્દુ સમાજમાં જો આપણે જોઈએ આટા ગમે એટલા હોય પણ હરિ ને હર પછી એનું રૂપ ગમે તે આપ્યું હોય, નામ ગમે તે આપ્યું હોય, અંતે તો શિવ અને નારાયણથી સર્વે હિન્દુની પરંપરા આરંભ થતી હોય એવી આ જગ્યા છે. એટલે આપણે હરિહરના નાદને આપણે હિન્દુ સમાજનો એક આઇકોન નાદ આપણે કહી શકીએ. અહીંયા આપણે જોઈને આ જગ્યાની વિશેષતા કે અહીંયા 10મી પેઢી સુધી દરેક જ્ઞાતિના દરબાર, ગઢવી, પાટીદાર, લોહાણા, મિસ્ત્રી, તમે વિચાર તો કરો આ સંત પરંપરાનો મહિમા
કે દરેક જ્ઞાતિને એકજૂટ રાખવા માટે બીજી પણ વિશેષતા કહું, જે ગુરુ ગાદી પર હોય એમની જ્ઞાતિનો એમના પાછળ કોઈ શિષ્ય નથી થયો. આ પણ જુઓ તમે કેવી દિગ્દ્રષ્ટિ હોય. નહીં તો જે પણ ગાદીપતિ હોય એમને એમ હોય કે મારી સમાજથી અહીંયા સંત આવીને બેસે કે મારા પરિવારનો બેસે, એવું નથી. અહીંયા આગળ તો જો મિસ્ત્રી સમાજના સંત હોય તો પાટીદાર એમના શિષ્ય બન્યા, અને જો દરબાર હોય તો એમના ગઢવી શિષ્ય બન્યા. આવી પરંપરા છે ભાઈ. એટલે શું વાત કરવી, એ વાતના કોઈ બોલ લોકોને એ જ કહી છે કે ભાઈ તમે કોઈ પણ દુષ્પ્રચારમાં ન પડો, કોઈ પણ આ જગ્યાને સમર્પિત થાવ. આ જગ્યા દરેક હિન્દુ સમાજ માટેની જગ્યા છે. અહીંયા ગૌશાળા, ભોજનાલય, ઉતારા બધું જ વિનામૂલ્યે છે. એમ આ તમે વિચાર તો કરો, આજ 125 વર્ષ ઉપર આ જગ્યાને થઈ ગયા. તો આ જગ્યાને એનાથી પહેલાં ઉમિયા માતાજી જે નાની ટેકરી કહેવાતી ને આ મોટી ટેકરી, એ રીતે ઉમિયા માતાજીનું સ્થાનક પણ જૂનો દ્વારો લેખાય ને આ નવો દ્વારો લેખાય. આ નવા દ્વારાને પણ 125 વર્ષ પૂરા થઈ ગયા, લગભગ 127મું વર્ષ ચાલુ. એટલે વિચાર તો કરો કેટલી પેઢીનો ઇતિહાસ આ દ્વારામાં સમાયેલો હોય. એટલે કોઈ પણ મનમાં રાગ દ્વેષ રાખ્યા વગર ઓધોરામના ચરણે બધાએ આવો ને બધા એકજૂટ થઈ સમસ્ત હિન્દુ સમાજનું કલ્યાણ માટે લાગી જાય. આ વાંઢાય ઈશ્વર આશ્રમ એ 18 આલમનો દ્વારો છે. 18 આલમનો દ્વારો એટલા માટે છે કે વાંઢાયની અંદર 9 પેઢીઓ થઈ ગઈ. 9 પેઢીમાં સર્વપ્રથમ પહેલા સ્થાપક ગુરુ થઈ ગયા, જેનું નામ વ્યારી સાહેબ. તો વ્યારી સાહેબ દરબાર સમાજમાંથી આવ્યા. પછી એમના શિષ્ય ક્ષેમસાગરજી મહારાજ થયા, તો એ ગઢવી સમાજમાંથી આવ્યા. એમના શિષ્ય ઈશ્વરરામજી મહારાજ થયા, તો એ ભાનુશાલી સમાજમાંથી આવ્યા. એમના શિષ્ય લાલરામજી મહારાજ થયા, તો એ પાટીદાર કુળમાંથી આવ્યા. એમના શિષ્ય ઓધવરામજી મહારાજ થયા, તો એ ભાનુશાલી કુળમાંથી આવ્યા. એમના શિષ્ય દયારામ ને વાલરામ થયા, તો એ લુહાણા કુળમાંથી આવ્યા. એમના શિષ્ય શાંતિરામજી થયા, એ પાટીદાર કુળમાંથી આવ્યા. એમના શિષ્ય કરશનરામજી થયા, તો એ મિસ્ત્રી કુળમાંથી આવ્યા. એટલા માટે આ વાંઢાય 18 આલમની ગાદી એટલા માટે કહેવામાં આવે છે કે દરેક સમાજમાંથી ચેતનાઓ જાગીને આ વાંઢાયને તપાવ્યું છે. એટલા માટે આ વાંઢાય 18 આલમનો દ્વારો છે. અને 18 આલમનો દ્વારો છે ને 9 મહાપુરુષો અહીં તપસ્યા કરી ગયા. એટલા માટે આ લોકો ગુરુ પૂર્ણિમાના ગુરુદ્વારે આવે છે. કચ્છની અંદર આશ્રમ અનંત જોવા મળશે, પણ ગુરુદ્વારો એક જ છે, એનું નામ છે ઈશ્વર આશ્રમ ગુરુદ્વારો. અને અહીં લગભગ જ્યાં સુધી મેં સાંભળ્યું છે, મેં અનુભવ્યું છે અને મેં ચિંતન કર્યું છે, ત્યાં સુધી આ ઈશ્વર આશ્રમની સ્થાપના થઈ જેને 125 વર્ષ થયા. પણ એનાથી પહેલાં ઈશ્વરરામજી મહારાજે અહીં સ્થાપિત થયા. એમનાથી પહેલાં આપણો જૂનો દ્વારો કહેવાય, અત્યારે જ્યાં માતાજીનું મંદિર છે, એ ત્યાં 3 પેઢી પહેલાં થઈ ગઈ. એટલે આ વાંઢાય લગભગ 250 વર્ષથી ચાલતી પરંપરા છે. અને 250 વર્ષથી અહીં 18 આલમ આવે છે ને આજે પણ આપે 18 આલમના દર્શન બધાએ કર્યા હશે શિષ્ય વૃંદોએ. એટલે આ 18 આલમનો દ્વારો હતો, છે અને એ કાયમ રહેવાનો છે. અને અહીં 18 આલમને આવકાર મળતો હતો અને મળી રહ્યો છે, અને ભવિષ્યમાં પણ હંમેશા 18 આલમને આ દ્વારાની અંદર આવકાર મળતો રહેશે, એવી હું ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરું. આજે જે પણ પરિવાર 18 આલમમાંથી જે પણ પરિવારો અહીં આવ્યા અને સમાધિએ માથું ટેકાવ્યું, હું ઈશ્વરરામજી મહારાજને, લાલરામજી મહારાજને, ઓધવરામજી મહારાજને, દયાલરામજી મહારાજને, શાંતિરામજી મહારાજને અને ગુરુજીને પ્રાર્થના કરું કે જે પરિવારોએ માથા ટેકાવ્યા છે, બસ ગુરુજી એની ઉપર નજર તો તમારી પડેલી છે, પણ નજરને ઠરાવજો અને એને સુરા આશીર્વાદ આપજો. એમના જીવનની અંદર, કર્મ ઘાટની અંદર કોઈ પણ દુઃખ હોય, વ્યવહાર ઘાટની અંદર કોઈ પણ દુઃખ હોય, કે આધ્યાત્મિક ઘાટની અંદર
માથા મારતા હોય તો એને દિશા મળે એવી જ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ ગુરુ પરંપરા હરિહર સંપ્રદાય તરફથી સર્વ શિષ્ય વૃંદોને અને કચ્છની ધરાને મારા ખૂબ ખૂબ સાધુવાદ સાધુવાદ સાધુવાદ. નવી પેઢી જે આવી રહી છે એ નવી પેઢીને મારા તો અહીંથી એવા આશીર્વાદ કે અત્યારે આધ્યાત્મિક યુગ, અત્યારે વૈભુક યુગની અંદર તમે દોડો છો એ દોડો, પણ એની સાથે સાથે થોડુંક આધ્યાત્મિક રાખજો. જેવી રીતે સોનુંનું આપણે કોઈ પણ ઘરેણું બનાવી તો એ સોનામાં ઘાટ સોનીને લાવવો હોય ને તો એમાં થોડુંક ધાતુ મૂકવું પડે. તો કદાચ સોના જેટલું તમે કર્મ રાખજો, પણ ધર્મ છે ને વધુ નહીં તો ધાતુ જેટલો જો આપણી અંદર ધર્મ હશે ને તો આપણું કર્મ સલામત છે ને આપણું જીવન સલામત છે. ને નવી પેઢી જે આવી રહી છે અને નવી પેઢી જે આવનારી છે, હું તો એ જ મારા સાધુવાદ કે જે વિશ્વાસ અને જે શ્રદ્ધાથી આવે એને એ શ્રદ્ધા અને વિશ્વાસ અહીંથી સંપાદન થાય. આ 18 આલમની પેઢી છે ને 18 આલમનો દ્વારો છે, એટલે અહીંથી ખૂબ ખૂબ મારા હૃદયના સાધુવાદ સાધુવાદ સાધુવાદ.